આજે અમે તમારા માટે એક અત્યંત મહત્વના સમાચાર લઈને આવ્યા છીએ. ખાસ કરીને અમેરિકા, કેનેડા, યુરોપ અથવા અન્ય દેશોમાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે, જેઓ વર્ષ દરમિયાન અનેક વખત હવાઈ મુસાફરી કરે છે. ટેકનોલોજી સતત બદલાઈ રહી છે અને તેની સાથે એરપોર્ટ તથા એરલાઇન્સની કામગીરી પણ ઝડપથી આધુનિક બની રહી છે. પરંતુ આ નવા બદલાવ વચ્ચે કેટલીક એવી ભૂલો છે જે મુસાફરોને ભારે પડી શકે છે. સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ પણ વાયરલ થાય છે, જ્યારે કેટલાક મુદ્દા ખરેખર ધ્યાન રાખવા જેવા હોય છે. તેથી આજે અમે તમને એવા મહત્વના મુદ્દાઓ વિશે માહિતી આપીશું જે તમારી આગામી ફ્લાઇટને વધુ સરળ, સુરક્ષિત અને ખર્ચ બચાવનારી બનાવી શકે છે. ચાલો શરૂ કરીએ આજના વિશેષ અહેવાલથી. હું પાયલ પટેલ, તમે જોઈ રહ્યા છો NRI પલ્સ. સૌથી પહેલા વાત કરીએ ડિજિટલ બોર્ડિંગ પાસની. આજે મોટાભાગની એરલાઇન્સ મોબાઈલ બોર્ડિંગ પાસની સુવિધા આપે છે અને ઘણા મુસાફરો માત્ર સ્ક્રીનશોટ રાખીને નિશ્ચિત થઈ જાય છે. જો કે કેટલાક એરપોર્ટ અને કેટલીક એરલાઇન્સ હવે વધુ સુરક્ષિત ડિજિટલ વેરિફિકેશન સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે, જ્યાં લાઈવ અપડેટ થતું બોર્ડિંગ પાસ વધુ વિશ્વસનીય માનવામાં આવે છે. આવી સ્થિતિમાં માત્ર જૂનો સ્ક્રીનશોટ હંમેશા કામ કરશે તેની ખાતરી નથી. તેથી નિષ્ણાતો સલાહ આપે છે કે શક્ય હોય ત્યાં સુધી બોર્ડિંગ પાસને એરલાઇનની સત્તાવાર એપ અથવા એપલ વોલેટ કે ગૂગલ વોલેટમાં સેવ રાખવો. આ રીતે ઘણી વખત ઇન્ટરનેટ ન હોય તો પણ પાસ સરળતાથી ઉપલબ્ધ રહે છે. બીજો મહત્વનો મુદ્દો છે એરપોર્ટ પરનું નેટવર્ક. વ્યસ્ત એરપોર્ટ પર હજારો લોકો એકસાથે વાઈફાઈ અથવા મોબાઈલ ડેટાનો ઉપયોગ કરતા હોવાથી ક્યારેક એરલાઇન એપ ધીમી પડી શકે છે. આવી સ્થિતિમાં જો છેલ્લી ઘડીએ એપ ખોલવાનો પ્રયાસ કરવામાં આવે તો બોર્ડિંગ પાસ લોડ થવામાં સમય લાગી શકે છે. તેથી ફ્લાઇટ માટે ઘરેથી નીકળતા પહેલા જ બોર્ડિંગ પાસ ડાઉનલોડ કરી લેવો અથવા ડિજિટલ વોલેટમાં ઉમેરવો વધુ સમજદારીભર્યો નિર્ણય બની શકે છે. આ સાથે એક વધુ ઉપયોગી સલાહ છે કે મોબાઈલ ફોન જ એકમાત્ર આધાર ન રાખવો. જો ફોનની બેટરી ખતમ થઈ જાય, ફોન ખરાબ થઈ જાય અથવા ખોવાઈ જાય તો મુશ્કેલી વધી શકે છે. આવી સ્થિતિમાં એરપોર્ટના ચેક ઇન કાઉન્ટર પરથી પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ મેળવી લેવું એક મજબૂત બેકઅપ સાબિત થઈ શકે છે. ઘણા એરપોર્ટ પર આ સેવા હજુ પણ ઉપલબ્ધ છે. હવે વાત કરીએ સ્માર્ટફોનની સુરક્ષા અને અનલોકિંગની. ગેટ પર પહોંચ્યા પછી ઉતાવળમાં ફેસ આઈડી અથવા ફિંગરપ્રિન્ટ તરત કામ ન કરે તો થોડો વિલંબ થઈ શકે છે. જો કે ઘણા ડિજિટલ વોલેટ્સ બોર્ડિંગ પાસને ઝડપથી એક્સેસ કરવાની સુવિધા આપે છે, પરંતુ તેની કામગીરી ફોન અને ઓપરેટિંગ સિસ્ટમ પ્રમાણે અલગ હોઈ શકે છે. એટલે મુસાફરી પહેલા પોતાનો ફોન અને વોલેટ યોગ્ય રીતે સેટ છે કે નહીં તેની ચકાસણી કરી લેવી જોઈએ. આગળનો મુદ્દો છે ગેટ બદલાવનો. ઘણી વખત એરપોર્ટ પર છેલ્લી ઘડીએ ગેટ બદલાઈ જાય છે. મોટાભાગે એરલાઇન એપ, એરપોર્ટ ડિસ્પ્લે અને જાહેરાતો દ્વારા તેની માહિતી આપવામાં આવે છે. કેટલાક મુસાફરો ફ્લાઇટ ટ્રેકિંગ એપ્સનો પણ ઉપયોગ કરે છે, જે વધારાની માહિતી આપવામાં મદદરૂપ બની શકે છે. પરંતુ અંતિમ અને અધિકૃત માહિતી માટે હંમેશા એરલાઇન અથવા એરપોર્ટના ડિસ્પ્લે પર જ વિશ્વાસ કરવો જોઈએ. હવે વાત કરીએ સીટ પસંદ કરવાની. ઘણી એરલાઇન્સ વિવિધ પ્રકારની સીટ માટે અલગ અલગ ચાર્જ લે છે. કેટલીક સીટ શરૂઆતમાં ઉપલબ્ધ ન દેખાય અને ચેક ઇન ખુલ્યા પછી ઉપલબ્ધ બને તેવી સ્થિતિ પણ ક્યારેક જોવા મળે છે. તેથી જો તમે ખાસ સીટ જોઈએ તો ફ્લાઇટના ઓનલાઈન ચેક ઇન શરૂ થાય ત્યારે ફરી એક વખત સીટ મેપ તપાસવો ફાયદાકારક બની શકે છે. હવે એક ખૂબ જ મહત્વનો મુદ્દો, જો ફ્લાઇટ રદ થાય અથવા નોંધપાત્ર વિલંબ થાય તો ઘણા મુસાફરોને ખબર હોતી નથી કે તેમના અધિકારો શું છે. ખાસ કરીને અમેરિકામાં કેટલીક પરિસ્થિતિઓમાં મુસાફર મૂળ પેમેન્ટ મોડમાં રિફંડ મેળવવા માટે પાત્ર હોઈ શકે છે, પરંતુ દરેક વિલંબ અથવા દરેક કેન્સલેશનમાં આપોઆપ કેશ રિફંડ મળતો નથી. તે એરલાઇનની જવાબદારી, કેન્સલેશનનું કારણ અને લાગુ પડતા નિયમો પર આધાર રાખે છે. તેથી કોઈ પણ વાઉચર અથવા વિકલ્પ સ્વીકારતા પહેલા તેની શરતો ધ્યાનથી વાંચવી અને જરૂર પડે તો સ્ટાફને સીધો પ્રશ્ન પૂછવો જોઈએ. આ સાથે જોડાયેલો બીજો મુદ્દો છે ટ્રાવેલ વાઉચર. ઘણી વખત એરલાઇન મુસાફરોને ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય એવો વાઉચર ઓફર કરે છે. કેટલાક મુસાફરો માટે આ ફાયદાકારક હોઈ શકે છે, જ્યારે અન્ય માટે કેશ રિફંડ વધુ યોગ્ય હોઈ શકે છે. તેથી નિર્ણય લેતા પહેલા બંને વિકલ્પોની સરખામણી કરવી જરૂરી છે. હવે વાત કરીએ ઓવરહેડ બિન એટલે કે કેબિન બેગ મૂકવાની જગ્યાની. આજે ઘણી ફ્લાઇટ સંપૂર્ણ ભરેલી હોય છે અને કેબિનમાં જગ્યા મર્યાદિત હોય છે. તેથી એરલાઇન્સ ક્યારેક મુસાફરોને કેબિન બેગ ગેટ પર જ ચેક ઇન કરવા વિનંતી કરે છે. જો તમારી પાસે એવી વસ્તુઓ હોય જે મુસાફરી દરમિયાન જરૂરી હોય, જેમ કે દવાઓ, લેપટોપ, પાસપોર્ટ અથવા કિંમતી સામાન, તો તેને હંમેશા વ્યક્તિગત બેગમાં રાખવા જોઈએ.
આગળનો મુદ્દો છે ઓનલાઈન બુકિંગ દરમિયાન દેખાતું ટ્રાવેલ ઇન્સ્યોરન્સ. ઘણી વેબસાઇટ પર વધારાની સેવાઓ પહેલેથી પસંદ કરેલી હોઈ શકે છે, તેથી બુકિંગ પૂર્ણ કરતા પહેલા દરેક વિકલ્પ ધ્યાનથી ચકાસવા જરૂરી છે. બીજી તરફ કેટલીક પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ કંપનીઓ મુસાફરી સંબંધિત ચોક્કસ લાભો પહેલેથી જ આપતી હોય છે, એટલે અલગથી ઇન્સ્યોરન્સ ખરીદતા પહેલા પોતાના કાર્ડના લાભો જાણી લેવા જોઈએ. હવે વાત કરીએ એરલાઇન માઇલ્સ અને રિવોર્ડ પોઈન્ટ્સની. સમય જતાં એરલાઇન્સ પોતાના લોયલ્ટી પ્રોગ્રામમાં ફેરફાર કરતી રહે છે, જેના કારણે આજે જે પોઈન્ટ્સથી ટિકિટ મળી છે તે જ ટિકિટ ભવિષ્યમાં વધુ પોઈન્ટ્સ માંગે તેવી શક્યતા રહે છે. તેથી ઘણા પ્રવાસ નિષ્ણાતો સલાહ આપે છે કે લાંબા સમય સુધી પોઈન્ટ્સ જમા રાખવાના બદલે યોગ્ય તક મળે ત્યારે તેનો ઉપયોગ કરી લેવો વધુ સારું રહે છે. હવે બાયોમેટ્રિક ઓળખ વિશે વાત કરીએ. ઘણા એરપોર્ટ પર હવે ફેસ રિકગ્નિશન જેવી સુવિધાઓનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. જોકે અનેક દેશોમાં હજુ પણ પરંપરાગત પાસપોર્ટ અને ઓળખપત્ર દ્વારા ચકાસણીનો વિકલ્પ ઉપલબ્ધ હોય છે. જો કોઈ મુસાફરને બાયોમેટ્રિક પ્રક્રિયા અંગે પ્રશ્ન હોય તો તે સંબંધિત એરપોર્ટ અથવા અધિકારીઓ પાસેથી માહિતી મેળવી શકે છે. હવે યુએસબી ચાર્જિંગ અંગે એક મહત્વની સલાહ. સાયબર સુરક્ષા નિષ્ણાતો ઘણા સમયથી સલાહ આપે છે કે જાહેર સ્થળે ઉપલબ્ધ અજાણ્યા યુએસબી પોર્ટનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ. શક્ય હોય તો પોતાનો ચાર્જર અને ઇલેક્ટ્રિકલ સોકેટનો ઉપયોગ કરવો વધુ સુરક્ષિત માનવામાં આવે છે. જો યુએસબી પોર્ટનો ઉપયોગ કરવો જ પડે તો ડેટા બ્લોકર જેવા ઉપકરણો પણ મદદરૂપ બની શકે છે. આગળનો મુદ્દો છે ડ્યુટી ફ્રી ખરીદી. જો તમે એક એરપોર્ટ પરથી પ્રવાહી વસ્તુ ખરીદો અને પછી બીજા દેશમાં કનેક્ટિંગ ફ્લાઇટ લો તો ત્યાંના સુરક્ષા નિયમો અલગ હોઈ શકે છે. તેથી મુસાફરી પહેલા કનેક્ટિંગ એરપોર્ટના લિક્વિડ નિયમો જાણી લેવા ખૂબ જરૂરી છે. હવે ખાદ્ય વસ્તુઓ વિશે વાત કરીએ. કેટલાક દેશોમાં ફળ, શાકભાજી અથવા અન્ય કૃષિ ઉત્પાદનો લાવવા માટે કડક નિયમો હોય છે. તેથી ફ્લાઇટમાં મળેલી ખાદ્ય વસ્તુ બહાર લઈ જતા પહેલા સ્થાનિક કસ્ટમ્સ અને કૃષિ નિયમો જાણી લેવા જોઈએ. નિયમોનું પાલન ન કરવામાં આવે તો દંડ પણ થઈ શકે છે. આગળનો મુદ્દો છે એરપોર્ટ પર કરન્સી એક્સચેન્જ. ઘણા મુસાફરો ઉતાવળમાં એરપોર્ટ પર જ રૂપિયા બદલાવી લે છે, પરંતુ ઘણી વખત એરપોર્ટના વિનિમય દર શહેરની બેંકો અથવા એટીએમની સરખામણીએ ઓછા અનુકૂળ હોઈ શકે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી પહેલેથી આયોજન કરવું અથવા વિશ્વસનીય બેંક એટીએમનો ઉપયોગ કરવો વધુ ફાયદાકારક બની શકે છે. જો તમારી બેગેજ મોડું પહોંચે અથવા ખોવાઈ જાય તો તરત જ એરલાઇનના બેગેજ સર્વિસ કાઉન્ટર પર ફરિયાદ નોંધાવવી જોઈએ. તમામ ખરીદીની રસીદો સાચવી રાખવી અને એરલાઇનની સૂચનાનો અનુસાર ક્લેમ પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં ઘણા કિસ્સાઓમાં મોન્ટ્રીયલ કન્વેન્શન હેઠળ વળતર સંબંધિત નિયમો લાગુ પડી શકે છે, પરંતુ તેની મર્યાદા અને પ્રક્રિયા દરેક કેસ પ્રમાણે અલગ હોય છે. અંતમાં સૌથી મહત્વની વાત, સોશિયલ મીડિયા પર વાયરલ થતા દરેક ટ્રાવેલ હેક અથવા દરેક દાવા પર આંખ મીંચીને વિશ્વાસ ન કરવો. કેટલાક વિડીયો ઉપયોગી માહિતી આપે છે તો કેટલાકમાં વધારાની વાતો પણ હોય છે. હંમેશા એરલાઇનની સત્તાવાર વેબસાઇટ, એરપોર્ટની માહિતી અને સંબંધિત સરકારી એજન્સીના નિયમોને અંતિમ આધાર માનવો જોઈએ. થોડું આયોજન, યોગ્ય દસ્તાવેજો, સમયસર ચેક-ઇન, બોર્ડિંગ પાસનો સુરક્ષિત બેકઅપ અને નિયમોની અગાઉથી માહિતી તમારી મુસાફરીને વધુ સરળ, સુરક્ષિત અને તણાવમુક્ત બનાવી શકે છે. તો મિત્રો, જો તમે પણ નજીકના સમયમાં અમેરિકા, કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અથવા દુનિયાના કોઈ પણ દેશમાં હવાઈ મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છો તો આજના આ તમામ મુદ્દાઓ ચોક્કસ યાદ રાખજો. નાની લાગતી એક ભૂલ પણ ક્યારેક સમય, પૈસા અને અનાવશ્યક તણાવનું કારણ બની શકે છે. જ્યારે થોડું આગોતરું આયોજન તમારી આખી મુસાફરીને સરળ બનાવી શકે છે. આવા જ મહત્વપૂર્ણ અને વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય સમાચાર, ઇમિગ્રેશન અપડેટ્સ અને પ્રવાસ સંબંધિત ઉપયોગી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.